નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિક કોચિંગ ક્લાસીસ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાર્ટ 3 ની અંદર રીત છે કે બિંદુઓ પરથી ચતુષ્કોણના પ્રકાર નક્કી કરો. સૌપ્રથમ આપણી પાસે ચતુષ્કોણ હોય એટલે તમને 4 બિંદુઓ આપેલા હશે, કારણ કે ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ હોય. કોઈ પણ ચતુષ્કોણ હોય આપણે 4 શિરોબિંદુઓ હશે. તો શું કીધું છે કે ચારેય બિંદુઓ હંમેશા કેવા હોવા જોઈએ? અસમરેખ. જો અસમરેખ હોય તો જ ચતુષ્કોણ બનશે. બીજી શરત એવી છે કે જો કોઈ 3 બિંદુઓ સમરેખ થાય તો તે ચતુષ્કોણ બનશે નહીં. તો કે ક્યારેય બિંદુઓ સમરેખ થવા જોઈએ નહીં. શરૂઆતમાં પહેલા તો આ મુદ્દો ક્લિયર હોવો જોઈએ કે બિંદુઓ કેવા થવા જોઈએ? અસમરેખ. કારણ કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના અંતરનો સરવાળો કે ત્રીજા બિંદુના વચ્ચેના અંતર બરાબર થવું જોઈએ નહીં, તો ચતુષ્કોણની રચના થાય. જો આ શરતનું પાલન થાય તો પ્રકાર કેવો હોય? તો કે પહેલો પ્રકાર છે તો કે ચોરસ. ચોરસમાં દરેક ખૂણા કેવા હશે? કાટખૂણા. પણ આપણે આ શરતનો કાટખૂણાનો ઉપયોગ કરવાનો લગભગ થશે નહીં. પણ બીજી શરત છે કે બાજુઓ બધી કેવી હશે? સમાન. તો કે દરેક બિંદુઓ ઉપરથી અંતર મેળવવાનું. તો કે બાજુના માપ સમાન તથા વિકર્ણના માપ પણ કેવા થશે? સમાન. બાજુના માપ પણ સમાન થાય. વિકર્ણ એટલે ક્રોસમાં આનું માપ અને આ ક્રોસમાં આનું માપ પણ કેવું થાય? સરખું થાય. જો બાજુઓના માપ અને વિકર્ણના માપ સમાન હોય તો આપેલો ચતુષ્કોણની ચોરસ કહેવાય. અથવા ત્રીજું છે કે કોઈ પણ એક ત્રિકોણ બનશે A, B અને C, જેમાં પાયથાગોરસના પ્રમેયનું પાલન થાય. આ વધારાનું છે, એમાં તમને ખબર પડી જશે કે પાયથાગોરસનો પ્રમેય એટલે કે કર્ણનો વર્ગ એટલે કે BC નો વર્ગ ના બરાબર AB વર્ગ વત્તા AC વર્ગ. અને બીજી શરત છે તમારી પાસે કે બીજો ત્રિકોણ બનશે એટલે કે અહીં નીચે D આવશે. ABC ગમે એમ નામ આપી દીધા તો ત્યારે તમારે BC નો વર્ગ બરાબર BD વર્ગ પ્લસ CD વર્ગ. આ બેનું પાલન થાય એટલે માની લેવાનું કે આપેલો ચતુષ્કોણ કેવો છે? ચોરસ છે. એવી ને એવી રીતે બીજી વાત કરીએ લંબચોરસ. તો લંબચોરસમાં બધા જ ખૂણા કેવા હશે? કાટખૂણા. બાજુની શરત કહીએ તો સામસામેની બાજુઓના માપ સમાન. વિકર્ણો પણ તો કે બંને વિકર્ણના માપ પણ સમાન. જો આ બે શરતનું પાલન થાય, ક્રોસમાં વિકર્ણ છે એનું માપ સમાન થવું જોઈએ. સામસામેની બાજુ એટલે AB અને CD, AB CD પછી AD અને BC, AB CD AD અને BC આ સરખા થાય. અને વિકર્ણ એટલે કે AC અને BD સરખા થાય તો પણ આપણે કહી શકીએ કે આપેલો ચતુષ્કોણ છે એ કેવો થાય? લંબચોરસ. ત્રીજો પ્રકાર તમને આપ્યો છે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ ચોરસ જેવો જ હોય પરંતુ થોડો ઘણો ફેરફાર છે. માની લેજો કે સમબાજુ છે, થોડો ઘણો ફેરફાર રહેશે. તો કે જેની અંદર દરેક બાજુઓના માપ કેવા છે? સરખા.
કે જે ચતુષ્કોણમાં દરેક બાજુઓના માપ સમાન હોય, બીજી શરત છે એની વિકર્ણ, વિકર્ણના માપ જુદા જુદા હોય. કેવા હોય? જુદા જુદા. જો ચોરસની અંદર બધી બાજુના માપ સરખા, સમબાજુની અંદર પણ બધી બાજુના માપ સરખા, પરંતુ ફેરફાર ક્યાં થાય છે? વિકર્ણના માપ પણ કેવા થશે? સમાન. જો વિકર્ણ બે સરખા થાય તો ચોરસ, જો વિકર્ણ બે સરખા ન થાય તો શું આવે? સમબાજુ ચતુષ્કોણ. આ જ રીતે ચોથું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું પણ એવું છે તો કે સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય. અને સામસામેની બાજુઓના માપ કેવા હશે? સરખા. સામસામેની બાજુઓના માપ કેવા હશે? સરખા. તો કે બાજુ, તો સામસામેની બાજુઓના માપ સમાન. વિકર્ણની વાત કરીએ તો વિકર્ણ કેવા હશે? તો કે જુદા જુદા. તો આપણે ખબર જ પડી જાય, જો લંબચોરસ હશે તો સામસામેની બાજુના માપ કેવા થશે? સમાન. અને વિકર્ણ પણ કેવા થશે? સમાન. જો બે સમાન થાય તો લંબચોરસ, ખાલી બાજુના માપ સમાન થાય, વિકર્ણ સમાન ન થાય તો કેવો આવશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ હતી તમારી રીત નંબર 3 ની થિયરી. હવે આ રીત નંબર 3 ના આપણે ભેગા ભેગા દાખલા જોઈએ. રીત નંબર 3, ચતુષ્કોણ ના પ્રકાર જણાવો. તો બિંદુ ઉપરથી આપણે ચતુષ્કોણના પ્રકાર જણાવવાના છે. તમારી પાસે બિંદુ આપ્યું છે. પહેલું બિંદુ છે કે A 4 5, B 7 6, C ના આયામ આપ્યા છે 4 3 અને D ના આયામ આપ્યા છે 1 2. તો આપણે એમ કીધું છે કે બિંદુઓ પરથી ચતુષ્કોણનો પ્રકાર જણાવો. તો આપણી પાસે 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સૌપ્રથમ તમારે ચારે ચાર બાજુ એટલે AB નું માપ, બીજી બાજુ એટલે કે BC નું માપ, પછી AC નું માપ, સોરી CD નું માપ, પછી ચોથી બાજુ એટલે કે AD નું માપ. તો પહેલા તો ચારે ચાર બાજુનું માપ મેળવી લેવાનું. તો અંતર સૂત્રની મદદથી આપણી પાસે સૂત્ર છે કે વર્ગમૂળની અંદર એક્સિયામની બાદબાકી, તો A અને B ની વાત કરીએ તો પહેલો ઘટક છે એ એક્સિયામ કહેવાય, બીજો ઘટક છે વાયમ. અહીંયા પહેલો ઘટક એટલે કે 4 માંથી 7 જાય એનો વર્ગ પ્લસ અહીંયા વાયમની બાદબાકી એટલે 5 માઈનસ 6 એનો વર્ગ. 4 માંથી 4 જાય એટલે -3. તો -3 નો વર્ગ કરો એટલે +9. એ જ રીતે 5 માંથી 6 જાય એટલે -1 નો વર્ગ કરો એટલે 9 ને 1 10. તો AB નું માપ મેળવ્યું તમને વર્ગમૂળની અંદર 10. આ જ રીતે તમને BC નું માપ મેળવવાનું છે. તો સૂત્ર છે તમારી પાસે કે વર્ગમૂળની અંદર એક્સિયામની બાદબાકી 7 માઈનસ 4. ઓકે 7 માઈનસ 4 એનો વર્ગ પ્લસ 6 માઈનસ 3 એનો વર્ગ. 7 માંથી તમારે 4 જાય એટલે 3 નો વર્ગ થશે 9 પ્લસ 6 માંથી 3 જાય એટલે 3 નો વર્ગ થશે 9. 9 ને 9 તો કે 18 ને લખો તો આમ પણ લખી શકાય તો કે 3 દુ 2 કારણ કે 9 દુ 18 9 નું વર્ગમૂળ થાય 3. પછી CD, તો CD ની તમને વાત કરીએ આપણે તો CD બરાબર વર્ગમૂળની અંદર
LCM ની બાદબાકી 4 માંથી 1 જાય 4 - 1 એનો વર્ગ પ્લસ 3 - 2 તો કે 3 - 2 એનો વર્ગ તો 4 માંથી 1 જાય એટલે 3 તો 3 નો વર્ગ એટલે 9 3 માંથી 1 જાય એટલે 3 માંથી 2 જાય એટલે 1 નો વર્ગ થાય 1 અહીંયા તમારી પાસે 9 ને 1 વર્ગમૂળમાં કેટલા થઈ ગયા તો કે 10 તો CD નું માપ મળ્યું વર્ગમૂળમાં 10 એ જ રીતે તમારે KD નું માપ મેળવીએ તો KD LCM ની બાદબાકીનો વર્ગ એટલે A અને D A ના યામ છે 4 5 અને D ના યામ છે 1 અને 2 તો બે બાદબાકી કરો તો સૂત્ર થશે વર્ગમૂળની અંદર LCM ની બાદબાકીનો વર્ગ વત્તા Y યામ ની બાદબાકીનો વર્ગ LCM છે 4 અને 1 તો 4 - 1 અને અહીંયા છે 5 - 2 5 - 2 તો આપણી પાસે 4 માંથી 1 જાય એટલે 3 નો વર્ગ 9 5 માંથી 2 જાય એટલે 3 નો વર્ગ 9 9 ને 9 √18 હવે વાત કરીએ આપણે વિકર્ણ તો વિકર્ણ એટલે કેવું થશે એક એસી થાય વર્ગમૂળની અંદર LCM ની બાદબાકી 4 માંથી 4 જાય પ્લસ 5 માંથી 3 જાય 4 માંથી 4 જાય એટલે 0 0 નો વર્ગ હંમેશા 0 થાય 5 માંથી 3 જાય એટલે 2 2 નો વર્ગ થાય 4 તો વર્ગમૂળ 4 એટલે તમારો જવાબ થશે 2 એ જ રીતે શું આવશે B અને D LCM ની બાદબાકી તો B માટે 7 D માટે 1 7 માંથી 1 જાય એટલે કેટલા આવશે તો કે 6 6 નો વર્ગ કેટલો થઈ જશે તો કે 36 એ જ રીતે B નો એક y યામ એટલે 6 D નો y યામ એટલે 2 6 - 2 6 માંથી 2 જાય 4 નો વર્ગ તો કે 16 સરવાળો કરો 36 અને 16 તો વર્ગમૂળની અંદર 12 નો બગડો વધી કેટલા થઈ જશે તો કે 52 આમ જોવા જઈએ તો આપણે કોઈ પણ બે નો સરવાળો ત્રીજી બાજુ બરાબર થતા નથી અહીં બે બાજુ સરખી છે એક AB અને એક કઈ છે CD બીજી બાજુ તમારી પાસે છે BC અને કઈ સરખા છે AD આ બે તમે આપી છે બાજુ એટલે કે બે બાજુ છે સામસામેની બાજુના માપ સરખા છે સામસામેની બાજુના માપ સરખા હોય એટલે કાં તો લંબચોરસ બનશે અને કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ બને હવે વાત કરીએ વિકર્ણ પણ વિકર્ણ છે AC અને આ BD બે સરખા નથી વિકર્ણ તો વિકર્ણ જ્યારે સરખા ન હોય ત્યારે લંબચોરસ થશે નહીં માટે આપેલો ચતુષ્કોણ ABCDA કેવો થશે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય અને બીજું એ વિચારવાનું કે કોઈ પણ ત્રણ બિંદુ હોય AB BC અને AC જો આ લાઈનમાં કહેવાય ત્રણે એક જ લાઈનમાં આવતા હોય AB અને BC નો સરવાળો જો AC બરાબર થાય તો આ ત્રણેય બિંદુ સમરેખ કહેવાય સમરેખ હોય એટલે ચતુષ્કોણ રચાશે નહીં પરંતુ અહીંયા છે એ બિંદુ કેવા છે અસમરેખ માટે કેવો બનશે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતે આના દાખલા હતા જે સ્વાધ્યાય 7.1 ની અંદર તમને દાખલા નંબર 5માં આપી દીધા છઠ્ઠા દાખલામાં આના ત્રણ દાખલા આપ્યા છે જેમાં તમને સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 6 નો બીજો દાખલો મેં તમને આપેલો હતો તમારે પહેલો અને ત્રીજો આ રીતે ટ્રાય કરવાનો જો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો નવા વિડિયો માટે આઇકોન બટન ઉપર ક્લિક કરો થેન્ક યુ